10 થી 12 વર્ષનો એ છોકરો સ્કૂલેથી આવતાની સાથે જ એણે દફતર ફેંક્યું અને તેની મા જોડે ઝઘડવા લાગ્યો અને કહ્યું, તું મારી સ્કૂલમાં આવી જ કેમ? મા બોલી, બેટા તારા લંચ બોક્સમાં ચટણી મૂકવાની બાકી હતી ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો. દીકરાએ કહ્યું, પણ તને એટલી ખબર નથી? તું આંધળી છે, તારે એક આંખ નથી. તારા ગયા પછી બધા મને કહેવા લાગ્યા, તારી માં આંધળી છે. બધા હસતા હતા ને મારી મશ્કરી કરતા હતા. આજે હું ખાઈશ નહીં. તેની માં રડી પડી, બેટા બીજી વાર નહીં આવું થાય, બસ તું જમી લે. પણ છોકરો વારે ઘડીએ માને સંભળાવે કે તું કાણી છે, તું કાણી છે. તેની માં આ ઝેર શંકરની જેમ પી જતી ને છોકરાને પૂરો પ્રેમ કરતી. ગામના વૈતરા કરીને માએ દીકરાને ભણાવ્યો. દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો. શિક્ષણ સંસ્થાએ સ્કૂલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો. છોકરો તૈયાર થઈને સ્કૂલે જવા નીકળ્યો. તેની માં કહે, બેટા હું આવું? દીકરાએ કહ્યું, નહીં, તું કાણી છે. અને પછી તે ચાલ્યો ગયો. માનું હૃદય ચીરાયું, પણ એ બુદ્ધિશાળી યુવાનને માનું હૃદય ન દેખાયું. તોય માનું હૃદય ચાલ્યું ન રહ્યું ને કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી. તેના છોકરાને હાર પહેરાવાયો. એ જોઈને એ રડી પડી. છોકરો ઘરે આવ્યો અને તેની માએ કહ્યું, બેટા હું આવી હતી, તને કેટલું બધું માન. હજુ માં પૂરું કરે એ પહેલાં તો છોકરાએ રાડ પાડી, કાણી તને ના પાડી હતી ને, તોય તું કેમ આવી? આમ ને આમ વર્ષો વીતતા ગયા. છોકરાના લગ્ન થયા. પછી છોકરાની પત્નીએ કહ્યું, આજુબાજુવાળા રોજ બોલે છે કે તારી સાસુ કાળી છે, મારાથી આ સહન નહીં થાય. ને એક દિવસ દીકરાએ માને કહ્યું, તું કાણી છે માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ. દીકરાને જન્મ દેનારી, લોકોના વાસણ ઘસીને મોટા કરનારી, પોતાના મંગળસૂત્ર અને સોનું વેચીને બનાવનારી માને મૂકીને બંને શહેરમાં ચાલ્યા ગયા. આમને આમ 7 વર્ષ વીતી ગયા. એક દિવસ માની તબિયત ખૂબ જ નરમ થઈ ગઈ અને તેમને મનોમન થવા લાગ્યું કે હવે હું ચાલી જવાની છું. પણ તેમને બધાની વાતો સાંભળી હતી કે તેમની પોતરી પરી જેવી છે અને પૌત્ર રાજકુંવર જેવો છે. બસ માને એકવાર તેમને જોવાનું મન થયું. પણ તેમને વહુનો અણગમો અને દીકરાને હૃદય વિંધી દેતો શબ્દ, કાણી શબ્દ યાદ આવતા તે અટકી ગયા. પરંતુ તેમનું દિલ ના માન્યું. 3-4 દિવસ તો રોઈ રોઈને કાઢ્યા. પછી રહેવાયું નહીં એટલે એ શહેર બાજુ નીકળી ગયા. શહેરમાં દીકરાને ઘેર રમતા બાળકોને જોઈ એ દોડીને બાળકોને અડે તે પહેલાં તો વહુએ બૂમ પાડી, અડશો નહીં. ત્યાં જ તેમનો છોકરો આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, કાણી તું કેમ આવી? જા નીકળ. સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે, મગજ કરે છે. સાંભળી લેવાનું કામ પ્રેમ કરે છે, હૃદય કરે છે. તેની માં આંસુને દબાવી ગામડે આવી ગઈ ને પછી 1 અઠવાડિયા પછી ગામના સરપંચનો ફોન આવ્યો. દીકરાને કહ્યું, તારી માં મરણ પથારીએ છે, એટલે તું તારી માની ખબર કાઢી જજે. તેની માના પ્રેમ માટે નહીં પણ સરપંચના શરમે તે બીજે દિવસ સાંજે નીકળ્યો અને મનમાં ને મનમાં તો એવું જ વિચારતો કે કાણી જાય તો હું છૂટી જાઉં. 2 દિવસમાં દીકરો ઘરે પહોંચ્યો અને ગામના મુખી અને પાડોશીએ જણાવ્યું કે તારી માં કાલે રાત્રે ગુજરી ગઈ. અમે તારી બપોરે 12 વાગ્યા સુધી રાહ જોઈ અને તેને અગ્નિદાહ દઈ દીધો. છેલ્લે તારું જ નામ બોલતા બોલતા એને પોતાનો દેહ છોડ્યો. એક પાડોશી તેની જોડે આવીને કહ્યું, આ એક કવર તને આપવાનું કહ્યું છે, એ તું લઈ જા. બધું પતાવીને એ પોતાના ઘરે શહેરમાં આવ્યો. પત્નીએ પૂછ્યું, શું થયું? નફરત સાથે દીકરો બોલ્યો, મારી માં મરી ગઈ, કાણી ગઈ, હવે શાંતિ. પત્નીએ તેને ચા આપી અને તેને ચા પીતા પીતા માતાએ આપેલું કવર ખોલ્યું અને કાગળ વાંચવાની શરૂઆત કરી. મારા વાલા બેટા, હું તને રોજ ખૂબ જ યાદ કરું છું. કાશ તું અત્યારે મારી પાસે હોત. બેટા, તારી સ્કૂલમાં આવીને મેં તને ભોઠો પાડ્યો હતો. તારા દોસ્તોએ તારી માં કાણી કહીને તને દુખી કર્યો હતો. બેટા, એ બદલ હું તારી માફી માંગુ છું. પછી હું તારા ઘરે શહેરમાં બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે આવી હતી. બેટા, હવે મને લાગે છે મારો જવાનો સમય આવી ગયો છે, એટલે તને આ વાત કહું છું. બેટા, તું ખૂબ જ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી
તને હું એક આંખવાળો જોઈ નથી શકતી. તારા પિતાએ તારી પાછળ બધી બચત વાપરી નાખી, તારા ઘણા ઈલાજ કર્યા, પણ બેટા તારી આંખ ના આવી અને હું તને એક આંખવાળો જોઈ નથી શકતી. છેવટે મેં મારી એક આંખ તને આપી દીધી. બેટા 2 આંખો સાથે તને જોઈ મારી આંખ હરખના આંસુ પાડતી. બેટા સુખી રહેજે. ખૂબ જ વાલ સાથે તારી માં. દીકરાના હાથમાં ચાનો કપ એવો ને એવો ભરેલો જ રહ્યો અને છોકરાએ ઓ માં કહીને મોટેથી પોક મૂકી ને ધ્રુસકે રડવા માંડ્યો. માં તું મારા માટે કાણી બની. માં તારી આંખ તે મને આપી, તે મને પહેલા કેમ ના કહ્યું? તું એકવાર આજ સુધી કેમ બોલી નહીં? મને માફ કરજે માં, મને માફ કરજે. પરંતુ છોકરાનો એક પણ શબ્દ માં સાંભળવા ક્યાં રહી હતી. किसी ने बड़े कमाल की बात की है, अब पत्थरों से नहीं सितारों से डर लगता है, अब कांटों से नहीं बहारों से डर लगता है, घर शायद वो जला देंगे, अब परायों से नहीं अपनों से डर लगता है, अपनों से डर लगता है.